હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એએમસી સહાયક જુનિયર ક્લાર્કની જે 600+ વેકેન્સી બહાર પડેલી છે એના અભ્યાસક્રમ વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ, બરાબર છે। જો કે ઓફિશિયલ ડિક્લેર થશે અભ્યાસક્રમ તો એ પણ હું આપણા ગ્રુપમાં મોકલી દઈશ, એટલે તમે જોઈ લેજો, બરાબર છે। પણ અત્યારે તમારે જો તૈયારી શરૂ કરવી હોય, અને ખાસ તો કહી દો કે જે સીસીની તૈયારી કરે છે એમને તો એકદમ આ સિમ્પલ જ રાખશે, કેમ કે એમાં જે ઘણું છે એ જ મોસ્ટ ઓફલી આમાં છે, બરાબર છે। તો એ તમને સ્ક્રીન પર દેખાય છે, 100 માર્કનું પેપર હશે, એમાં તમને દેખાય છે ગુજરાતી ગ્રામર તો સીસીમાં છે, ઇંગ્લિશમાં પણ છે, મેથ્સ ને લોજિકલ ટેસ્ટ પણ એમાં છે, બરાબર છે। એટલે આ એમના માટે ઇઝી થઈ ગયું છે, બરાબર। તો ખાસ જોઈ લેજો। જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। નાનામાં નાની ભરતીની અપડેટ સદર ચેનલના માધ્યમ દ્વારા તમારા સુધી હું લાવી રહ્યો છું, અને તમામ પીડીએફ છે આપણા ગ્રુપમાં આપવામાં આવે છે। ટેલિગ્રામ છે ગમત સાથે જ્ઞાન, એ તમે સર્ચ કરશો તો પણ મળી જશે, ઉપરાંત તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો પણ તમને મળી રહેશે। તો જોઈએ, જનરલ નોલેજ, હિસ્ટ્રી ઓફ ગુજરાત, જિયોગ્રાફી, આર્ટ્સ, કલ્ચર, બંધારણ છે, આપણે બેઝિક સાયન્સ છે, કરંટ અફેર છે, એન્વાયરમેન્ટ છે વગેરે છે, એ 30 માર્કનું છે। પછી ગુજરાતી ગ્રામર અને સાહિત્ય છે 10 માર્કનું છે, અંગ્રેજી ગ્રામર 15 માર્કનું છે, મેથ્સ અને રીઝનિંગ 15 માર્કનું છે, કોમ્પ્યુટર 15 માર્કનું છે, અને અમદાવાદ સિટીને લગતી માહિતીના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, એ પણ 15 માર્કનું છે। એટલે કે ટોટલ થઈ ગયા તમારા 100 માર્ક। ટેન્ટેટિવ સિલેબસ ફોર સહાયક જુનિયર ક્લાર્ક એમસીક્યુ ટેસ્ટ, બરાબર છે, જે ઓફિશિયલ ડિક્લેર કરશે। અત્યારે તમારે તૈયારી કરો છો સીસીની તો એ પણ ચાલુ રાખજો, કેમ કે આમાં જે છે એ જ એમાં છે અડધું 50%, બરાબર। એટલે જ્યારે ઓફિશિયલ ડિક્લેર થશે ત્યારે પણ હું તમારી સમક્ષ તેની માહિતી પૂરી પાડીશ, બરાબર છે। તો આ પ્રમાણે સિલેબસને ધ્યાનમાં રાખીને જે તૈયારી કરવા માગતા હોય તે તૈયારી શરૂ કરી દેજો। મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। આભાર।